અમદાવાદની શાળાએ એસી નખાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાજસ્થાન હિન્દી શાળા દ્વારા એસી માટે વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા ઉઘરાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે આ ઘટના અંગેની જાણ અમદાવાદ ડીઈઓને થતાં તેઓ તાબડતોબ એક્શનમાં આવ્યા હતા અને શાળાને એસી માટે ઉઘરાવવામાં આવેલા રૂપિયા પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ શાળા ભૌતિક સુવિધા માટે વિદ્યાર્થીઓ પાસે રૂપિયા ન ઉઘરાવી શકે। સાથે જ તેમણે શાળાને વિદ્યાર્થીઓના રૂપિયા પરત આપવા માટે પણ આદેશ કર્યો હતો। શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ છે, તેમાં 1000 રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે। એ પ્રકારની અહીંયા ફરિયાદ મળેલી છે। એમાં વર્ગખંડની અંદર એસી લગાડવા માટેના છે। તો બિલકુલ અમે જેવી આ ઘટના અથવા તો જે પ્રકારે અમને ફરિયાદ મળી તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો અને 1000 રૂપિયા જેમના પણ લીધેલા છે તેમને પરત તાત્કાલિક આપી અને પરત આપ્યાના આધારો રજૂ કરવા જણાવેલું છે। શાળામાં ભૌતિક સગવડો ઊભી કરવા માટે વાલીઓ પાસેથી જો તમે આ પ્રકારનું ડોનેશન લો છો તો એ વિદ્યાર્થીઓ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રેશર, વાલીઓ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રેશર આપતું હોય છે। એટલે બહારથી તમે સંચાલક મંડળ ડોનેશન ઉઘરાવે તે અલગ વસ્તુ છે, પણ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે આવું કોઈ પણ પ્રકારે દબાણપૂર્વક ડોનેશન ના ઉઘરાવવું જોઈએ। એટલે એમ સમજીને તાત્કાલિક અસરથી તેઓ એમને જણાવ્યું પણ છે કે અમે પરત પણ આપી દઈએ છીએ। એટલે એ રીતે અમે એને નોટિસ આપીને ખુલાસો માગ્યો। અમદાવાદની શાળાએ એસી નખાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાજસ્થાન હિન્દી શાળા દ્વારા એસી માટે વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા ઉઘરાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે આ ઘટના અંગેની જાણ અમદાવાદ ડીઈઓને થતાં તેઓ તાબડતોબ એક્શનમાં આવ્યા હતા અને શાળાને એસી માટે ઉઘરાવવામાં આવેલા રૂપિયા પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ શાળા ભૌતિક સુવિધા માટે વિદ્યાર્થીઓ પાસે રૂપિયા ન ઉઘરાવી શકે। સાથે જ તેમણે શાળાને વિદ્યાર્થીઓના રૂપિયા પરત આપવા માટે પણ આદેશ કર્યો હતો। શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ છે, તેમાં 1000 રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે। એ પ્રકારની અહીંયા ફરિયાદ મળેલી છે। એમાં વર્ગખંડની અંદર એસી લગાડવા માટેના છે। તો બિલકુલ અમે જેવી આ ઘટના અથવા તો જે પ્રકારે અમને ફરિયાદ મળી તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો અને 1000 રૂપિયા જેમના પણ લીધેલા છે તેમને પરત તાત્કાલિક આપી અને પરત આપ્યાના આધારો રજૂ કરવા જણાવેલું છે। શાળામાં ભૌતિક સગવડો ઊભી કરવા માટે વાલીઓ પાસેથી જો તમે આ પ્રકારનું ડોનેશન લો છો તો એ વિદ્યાર્થીઓ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રેશર, વાલીઓ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રેશર આપતું હોય છે। એટલે બહારથી તમે સંચાલક મંડળ ડોનેશન ઉઘરાવે તે અલગ વસ્તુ છે, પણ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે આવું કોઈ પણ પ્રકારે દબાણપૂર્વક ડોનેશન ના ઉઘરાવવું જોઈએ। એટલે એમ સમજીને તાત્કાલિક અસરથી તેઓ એમને જણાવ્યું પણ છે કે અમે પરત પણ આપી દઈએ છીએ। એટલે એ રીતે અમે એને નોટિસ આપીને ખુલાસો